અજબ તાકાતના જાતવંત અશ્વજા કરવતે જમીનની પીઠ કાપે, હજુ પણ ઊભા છે અડીકમ પાળિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. સુર શક્તિ અને વીર દાતાર તણી, મચે ઇતિહાસ અને અદ્ભુત કરણી, પણ ગુર્જરી માતને ખોળ લઈ ખેલતી, તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી. દોસ્તો અત્યારે કચ્છની ધરતીમાં એમ કે ઘણકોઈ ગામની મારી પાછું ગામના એમ કહેવાય કે સીમાડેથી અમે અત્યારે નીકળ્યા ત્યારે કાળજાળ ગરમીમાં તમે જુઓ અમે આ ઝાડનું ઝાડ જોયું ત્યારે દોસ્તો આ પીલુડી છે. આપણે હાદી ભાષામાં કહીએ તો નાના હતા ત્યારે એક બાલગીત આપણે ગાતા હતા કે ભાઈ પિલ્લું પાકે શ્રાવણ ગાજે, બરાબર એ આપણે બધા ગાતા હતા. હડકો દડકો દઈ ધડુકો શ્રાવણ ગાજે, પિલ્લું પાકે, બધું ગાતા. ત્યારે દોસ્તો આ જે પિલ્લું જે છે ને આ ઝાડ છે ને એને ખારી પિલ્લું કહેવાય છે. આ તમે જોઈ શકો છો એકદમ નજીકથી. આની અંદર જે ફળ છે એનો દાણો એકદમ મોટો છે અને હું તમને એક બે પિલ્લું તમને તોડી અને હાથમાં દેખાડું. દોસ્તો એકદમ આ તમે જુઓ એકદમ લાલાશ પડતા આ પીલું. હવે દોસ્તો આ જે પીલું જે છે એને તમામ પક્ષીઓ ખાય અને ખાસ કરી પીલું જે છે પીલું એ આ ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓ આને ખાય તો એને ઘણું બધું પોષણ મળતું હોય છે. અને બીજું એ છે કે આખી આ ઝાડ આ જે વૃક્ષ જે છે ને એટલા અનેક પીલુઓથી જાણે ઢળી પડ્યું છે. અને દોસ્તો મેં ખુદ આટલી બધી સંખ્યામાં આપણે પીલું તો જોયેલા પણ નાના પીલું જે મીઠા પીલું હોય એ મેં જોયેલા. આને ખારા પીલું કહેવાય છે, બરાબર છે. પક્ષીઓ ખૂબ હોશે હોશે આને ખાતા હોય છે. અને બીજું દોસ્તો મેં સાંભળ્યું છે કે ભાઈ આ પીલું જે છે બરાબર છે એના રસનો ઉપયોગ ઘણી બધી ઔષધિ ઘણી બધી દવામાં થતો હોય છે. અને બીજું આ પીલું જે છે એ કાચા પીલું ઉતારી અને એને સૂકવી અને એનો પાવડર કરી અને જ્યાં એમ કહેવાય કે લાગ્યું હોય ત્યાં લગાડવાથી ઘણા બધા એમ કહેવાય કે એ જે દર્દ હોય એ મટતા હોય છે. ત્યારે દોસ્તો અહીંયા વડીલ જે છે તમે જોઈ શકો છો આ ઝાડના નીચે જે છાંયડે બેઠા છે, બરાબર છે. એ પણ કેવા સરસ મજાના ઠંડા છાંયે બેઠા છે. એટલે આ વૃક્ષો જે છે આપણને અનેકવિધ રીતે ઉપયોગી તો છે, પરંતુ આ ખાસ કરી અને આ જે ખારા પીલું છે એ મારે તમને દેખાડવાનું કારણ એ છે દોસ્તો કે મીઠા પીલું આપણે બધાએ જોયા છે પણ આ ખારા પીલું એ સાઇઝમાં ઘણા બધા મોટા હોય. પક્ષીઓ જે આ ખાય તો એને ઘણું બધું ભરણ પોષણ મળતું હોય છે. અને ખાસ કરી ઉનાળામાં આ બધા પાકતા હોય છે. ઉનાળાની માલિપા ઉમરો આપણે જોયો છે, સોપારી જેવો આકાર હોય એનો દોસ્તો, બરાબર છે. તો એ ઉમરો છે, આ ખારા પીલું છે, બરાબર છે, એ ખાસ કરી ઉનાળામાં પાકતા હોય છે. ઉનાળા દરમિયાન વનવગડાની માલિપા પક્ષીઓને ખાસ કરીને ખાવા કાંઈ મળતું નથી હોતું ત્યારે આ બધું ખાય અને એનું ભરણ પોષણ થતું હોય છે દોસ્તો. આ વરખડીમાં મતલબ આ ઝાડની અંદર કદાચ જોવા જઈએ તો દોસ્તો અત્યારે નાના મોટા ઘણા બધા પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે અને આ પીલુંની મોજ માણી રહ્યા છે. આવો આપણે નજીકથી જોઈએ. આ તમે જુઓ એક હારે એનો આપણે હાદી ભાષામાં કીધું તો ઝુમખો, જાણે દ્રાક્ષ કેમ હોય એવા સરસ મજાના લાલાશ પડતા આ પીલું જે છે આમ તમે જુઓ. અને દોસ્તો આ વરખડીનું વૃક્ષ, વાહ ભાઈ વાહ. કચ્છની ધરતીમાં અમે અત્યારે વિચરણ કરી રહ્યા છીએ ત્યારે દોસ્તો ગામડે ગામડે કંઈક નવી વાતો ધરબાઈને પડી છે. છોડવે છોડવે એમ કહેવાય કે નવી કહાણી આપણને અત્યારે જાણવા મળી રહી છે. અનેક લોકોને મળવાનું થઈ રહ્યું છે, અનેક આવા દર્શન થઈ રહ્યા છે. ત્યારે ઝાડનું આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો દોસ્તો. અને ખાસ કરી અને કોઈ પણ વ્યક્તિ એવા નહીં હોય કે જે બાળપણમાં ઝાડ ઉપર નહીં રેમાં હોય. અને દોસ્તો એવું કહેવાય છે કે ઝાડના જે જગ્યાએ ઝાડ હોય એની આજુબાજુ સાપ વગેરે વગેરેનો આશરો હોય. પરંતુ અત્યારે કાળઝાળ ગરમી છે એટલે એવા કોઈ પણ જીવજંતુ આપણને નજીક દેખાતા નથી. પણ ઘણા બધા પક્ષીઓ ઉપર આશ્રય લઈ રહ્યા છે. અને આ પીલું જે છે એ ખરેખર અનેકવિધ રીતે માનવજાતને તેમજ સમગ્ર જીવસૃષ્ટિને ઉપયોગી છે. તો આ પીલું જે છે, આ ઝાડ જે છે, આ વરખડી જે છે, બરાબર છે, એને ખારી પીલુડી કહેવામાં આવે છે. એને અગાઉ આપણે જોયું એના જે ફળ જે છે એ સાઇઝમાં મોટા હોય. તો દોસ્તો ફરીને મળીશું કે નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.